दृष्टान्त निष्पन्नं भक्त्यादिक विवर्धनं शिवतोषकरं दिव्यं शृणु वत्स रसायनं कालव्याल महात्रास विध्वंस करमूतमं शैवं पुराणं परमं शिवेनोक्तं पुराणे। જેટલા કંઈ સિદ્ધાંતો કહી શકીએ બધા જ સિદ્ધાંતોથી યુક્ત અને ભક્ત્યાદિ વિવર્ધકમ, ભક્તિનું જેના દ્વારા પોષણ થાય અને શિવ જેનાથી સંતોષાય, મહાદેવ જેનાથી રાજી થાય, શંકર કૈલાસમાં બેઠા બેઠા આપણી ઉપર પ્રસન્ન થાય એવો કોઈ ગ્રંથ હોય તો શૈવમ પુરાણમ પરમમ. આ ગ્રંથ એવો રહેલો છે શિવેન ઉક્તમ, એટલે કે ભગવાન શંકરે આ ગ્રંથ કહેલો છે. કેટલો દિવ્ય હોય! જે ભગવાનના મુખમાંથી કોઈ વાણી આવે એ વાણી સ્વાભાવિક રીતે દિવ્ય હોય. એટલા માટે આગળ કહે છે કે આનાથી પર, આનાથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ રહેલી નથી. જો મનની શુદ્ધિ તમારે કરવી હોય, મન શુદ્ધ કરવું હોય તો દુનિયામાં અત્યારે કોઈ એવી ટેબ્લેટ શોધાયેલી નથી. જે યુગમાં આપણે રહ્યા છીએ તો યુગ વિજ્ઞાનનો યુગ કહેવાય. એક ટેબ્લેટ લો અને તમારું મન શુદ્ધ થાય એવી કોઈ ટેબ્લેટ ખરી? તો અહીં બેસે કોણ? આ કથામાં કોઈ બેસે નહીં. ઘરે બેઠા બેઠા ટેબ્લેટ જ ન ખાઈ લે. કોઈ એવું ઇન્જેક્શન શોધાયેલું નથી કે કોઈ ઇન્જેક્શન લે એટલે તમારું મન શુદ્ધ થાય. તો કોઈ ઇન્જેક્શન નથી, કોઈ દવા નથી. એના માટે તો અહીંયા આગળ ઋષિઓ બહુ સુંદર આગળ કહે છે કે એ તસ્માદ અપરમ કિંચિત પુરાણાક્ષૈવતો ન વિદ્યતે મન શુદ્ધ્યે કલિજાનાં વિશેષતઃ એતत् શિવ પુરાણં હિ પરમં શાસ્ત્રમુત્તમં શિવરૂપં ક્ષિતો જ્ઞેયં સેવનીયં ચ સર્વથા. આ ગ્રંથ દ્વારા જ આપણે આપણા મનની શુદ્ધિ કરી શકીશું અને આના દ્વારા જ આપણા હૃદયની અંદર રહેલો મેલ, એ મેલને પણ દૂર કરી શકીશું. આમ તો આપણે બધા જ કપડાં સરસ પહેરીને આવ્યા છીએ, ઘણા વાળ ઓળીને આવ્યા છે, ઘણા પાછા ચાંદલો કરીને આવ્યા છે, ઘણા નવા કપડાં આજે જ ધારણ કરીને આવ્યા છે. બધી રીતે આપણે બધા વ્યવસ્થિત બહારથી બની ઠની અને અહીંયા આગળ બેઠેલા છીએ. પણ અંતર મન કેટલું શુદ્ધ છે એ તો આપણે જ જાણીએ. આપણા સિવાય બીજાને ખબર ન પડે. એ મનની જો શુદ્ધિ કરવી હોય તો એના માટે આ શિવ પુરાણ રહેલું છે, જેના દ્વારા મન શુદ્ધ થશે. કદાચ તમે બહારથી ભલે ને અશુદ્ધ હો, કંઈ વાંધો નહીં. બહારથી ભલે ને મેલા ઘેલા હો, કંઈ વાંધો નહીં. જો મન શુદ્ધ હશે તો એના દ્વારા અંતરમાં શાંતિનો અહેસાસ પ્રાપ્ત થશે. એટલે મનને શુદ્ધ કરવા માટે શાસ્ત્રનું શ્રવણ બહુ સુંદર સંતો અહીંયા આગળ બતાવી રહ્યા છે કે જો શાસ્ત્રોનું શ્રવણ કરીએ તો એના દ્વારા આપણા મનની એક મહાન શુદ્ધિ થાય છે. શાસ્ત્રો સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ ભાવે, શાસ્ત્રો સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ ભાવે. આલોકનો ને પરલોક કેનો
ગણેરો આલોકનો ને પરલોક કેરો રસ્તો મળે શાસ્ત્ર થકી ગણેરો રસ્તો મળે શાસ્ત્ર થકી ગણેરો સુંદર સંતોએ એક ગાયેલું છે કે શાસ્ત્ર દ્વારા સદબુદ્ધિ આવશે, એના દ્વારા ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે, એના દ્વારા આલોક અને પરલોકનો એક રસ્તો આપણને મળી જશે. ખરેખર આલોકમાં જીવવા માટે અગત્યનું છે. આલોકની અંદર જીવવા માટે પણ શાસ્ત્રનું પઠન, શ્રવણ અને વાંચન બહુ અગત્યનું રહેલું છે. એટલા માટે અહીં આગળ પ્રારંભમાં ઋષિઓને સુતજી સંભળાવી રહેલા છે કે શિવ પુરાણ એક એવો ગ્રંથ છે જેનું શ્રવણ કરશો તો એના દ્વારા તમને સદબુદ્ધિ આવશે. બુદ્ધિની તો દરેકની પાસે છે જ, પણ સદબુદ્ધિ એટલે કે પવિત્ર બુદ્ધિ, અને એ બુદ્ધિ દ્વારા જ આપણે સમાજની અંદર શાંતિ પ્રાપ્ત કરી શકીશું. શાસ્ત્ર શું કરે છે તો કે વર્ણ અને આશ્રમ બતાવે. શાસ્ત્ર દ્વારા ધર્મ અને અધર્મનો ખ્યાલ આવે. શાસ્ત્ર દ્વારા વ્યવહાર કેવી રીતે કરવો એ પણ આપણને ખ્યાલ આવે. શાસ્ત્ર સાર અને અસાર બેય બતાવે છે. કેટલું શાસ્ત્ર કામ કરે છે, પણ આજકાલ લોકો આ ટીવીના જમાનામાં આને ભૂલી ગયા છે. આજે પોથી પડેલી છે ને ઉપર ખોલતા જ નથી. પહેલાના વખતમાં દાદા અને દાદીઓ પોતાના દીકરા અને દીકરીઓને રામાયણ, મહાભારત, શિવ પુરાણ આ બધા ગ્રંથોના આખ્યાનો કહેતા, અને હવે શું થઈ ગયું, ટીવીનું બટન ઓન કરે એટલે આખું ઘર સાથે એને માણે. દાદા દાદીઓ જૂની આંખે નવું જોતા થઈ ગયા છે. એ લોકો પણ જૂની આંખે નવું જોતા હોય છે. એટલા માટે આ ટીવીના જમાનાની અંદર લોકો શાસ્ત્રને ધીરે ધીરે ભૂલી ગયા છે. એટલે અહીંયા આગળ બહુ સુંદર કહે છે કે શાસ્ત્ર થકી સંતોય ઓળખાશે, શાસ્ત્ર થકી જ્ઞાને આવશે, અરે શાસ્ત્ર થકી સુબુદ્ધિ પણ આપણને પ્રાપ્ત થશે, અને શાસ્ત્ર થકી મર્યાદા કઈ રીતે જીવનમાં રાખવી એ પણ સમજાવશે. ટૂંકમાં કોઈ પણ અધ્યાત્મ ગ્રંથ દ્વારા આપણને બધું જ સમજાઈ જશે. એટલે ગ્રંથનું શ્રવણ કરવું, જેના દ્વારા આપણે કંઈક પ્રાપ્ત કરી શકીશું. સંતોના શબ્દો રહેલા છે કે શાસ્ત્રે કરી છે વર્ણયાશ્રમ રે, શાસ્ત્રે કરી છે ધર્મ રે, શાસ્ત્રે કરી છે વર્ણયાશ્રમ રે, શાસ્ત્રે કરી છે ધર્મ રે, શાસ્ત્રે કરી છે સર્વે વ્યવહાર રે, શાસ્ત્ર જણાવે સાર અસાર રે, શાસ્ત્રે કરી છે સર્વે વ્યવહાર રે, શાસ્ત્ર જણાવે સાર અસાર રે, શાસ્ત્ર ધણી સંત ઓળખાય રે, શાસ્ત્ર થકી સમજણ જાણ રે, શાસ્ત્ર થકી સંત ઓળખાય રે, શાસ્ત્ર થકી સમજણ જાણ રે, શાસ્ત્રે કરી આવે સુબુદ્ધિ રે, શાસ્ત્ર વિના નથી રહે ઊંધી રે, શાસ્ત્રે કરી આવે સુબુદ્ધિ રે, શાસ્ત્ર વિના મતી રહે ઊંધી રે, શાસ્ત્ર મર્યાદે સહુ છે સુખી રે, નહીં તો દેહધારી રહે દુખી રે, શાસ્ત્ર
મળ્યા જે સહુ છે સુખી રે નહીં તો દેહધારી રહે દુખી રે દેવ દાનવ માનવ મુનિ રે શાસ્ત્રે બાંધી મર્યાદ સહુની રે દેવ દાનવ માનવ મુનિ રે શાસ્ત્રે બાંધી મર્યાદ સહુની રે માણસ કદાચ બહારની આંખે જોતો હોય, પરંતુ જો શાસ્ત્રની આંખ એની પાસે ન હોય તો આપણા મહાપુરુષો એવું કહે છે કે માણસ આંધળો છે. જો તમે બહારથી દુનિયાને જોતા હો પણ શાસ્ત્ર રૂપી તમારી પાસે આંખ નથી તો યાદ રાખજો, તમે ડોક્ટર હો, એન્જિનિયર હો, MBA હો, CS હો કે ICW હો, અરે IAS ઓફિસર હો, કલેક્ટર હો કે ભારતના વડાપ્રધાન હો કે પ્રેસિડેન્ટ હો, પણ જો તમારી પાસે શાસ્ત્રની આંખ નથી તો યાદ રાખો તમે આંધળા છો.